આપણે જ્યારે નવનિયમનો વિડીયો, માઇન્ડસેટનો વિડીયો, ટેકનોલોજી યુઝ કરીને પ્રોફિટ કરવો, જેના અમે લાઈવ પ્રોફિટના સ્નેપ, પ્રોફિટના વિડીયો, લાઈવ ટ્રેડિંગ બધું અમે અમારા યુટ્યુબ ચેનલની વિડીયોઝમાં દેખાડતા રહીએ છીએ. હવે જ્યારે આપણે નવનિયમનો વિડીયો કર્યો તે તમે ના જોયો હોય તો પહેલાં તમે તે વિડીયો ખાસ જોઈ લેજો. તેમાં આપણે એક વાત થઈ હતી કે માઇન્ડ સાયકોલોજી યુઝ કરીને અને તે નવનિયમ ઉપયોગ કરીને આપણે હવે બેંક નિફ્ટીનો જે તમને અહીંયા ચાર્ટ દેખાઈ રહ્યો છે તેમાં ટ્રેડિંગ કેવી રીતે કરશું. તો હું તમને એક સ્ટ્રેટેજી આપી રહ્યો છું, પણ ખાસ ધ્યાન રાખજો, ડિસ્ક્લેમર આપું છું કે ટ્રેડ એટ યોર ઓન રિસ્ક. તમે 2 થી 3 મહિના આ સ્ટ્રેટેજી કેવી રીતે વર્ક કરે છે તે ખાસ જોઈ લેજો અને પછી જ તેનું ઇમ્પ્લિમેન્ટેશન તમારે જે રીતે કરવું હોય તે કોઈ એક્સપર્ટના ગાઈડન્સ નીચે જ કરજો. તો આપણે શરૂ કરીએ છીએ બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી. આમાં તમારે 15 મિનિટની ટાઈમ ફ્રેમ લેવાની છે અને એક EMA લેવાની છે. EMAનું સેટિંગ શું આવશે તે હું વિડીયોના એન્ડમાં જણાવીશ, પણ 15 મિનિટની ટાઈમ ફ્રેમ અને તમે EMA જોઈ શકો છો. આની સિવાય કોઈ પણ ટૂલ આપણે યુઝ કરવાનો નથી. આપણે પહેલા 2025 થી આ સ્ટ્રેટેજી ચેક કરશું. આ 2025 નો ચાર્ટ છે, જ્યાં આગળ આપણે 2025 નો પાર્ટીશન અહીંયા કરી દઈએ છીએ. અહીંયાથી 2025 સ્ટાર્ટ થાય છે. અને સ્ટોક માર્કેટની બેઝિક નોલેજ નથી હોતું. બેઝિક નોલેજનો મતલબ છે સ્ટોક માર્કેટમાં ટોટલ 9 પેટર્ન આવે છે. આમ ઘણી બધી પેટર્ન્સ આવે છે, પણ મુખ્ય 9 પેટર્ન્સ આવે છે. તો આ 9 પેટર્નનું નોલેજ લેવું ખાસ જરૂરી છે. જો આ 9 પેટર્ન્સનું નોલેજ ના હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. જ્યારે 2025 સ્ટાર્ટ થયું ત્યારે આપણે અહીંયા પ્રાઇસ એક્શન દ્વારા એક યુનિક સ્ટિક, યુનિક કેન્ડલ શોધવાની છે. એ યુનિક કેન્ડલ તમને દર્શાવશે કે આપણે કોલ લેવાનો છે, પુટ લેવાનો છે, ફ્યુચરમાં બેંક નિફ્ટી બાય કરવાના છે કે સેલ કરવાના છે. ઓપ્શન ટ્રેડિંગમાં રમતા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એક્સપાયરી ડેટ ખૂબ જ મહત્વની છે અને ઓપ્શનમાં ઘણા બધા પાસા હોય છે, તેથી નોલેજ વગર ટ્રેડિંગ ના કરવું. તો હવે હું તમને આ ચાર્ટ ઝૂમ કરીને દેખાડું છું. આ ચાર્ટને આપણે ઝૂમ કરીએ અને આપણે આ જે આખો એરિયા છે તેમ કેન્ડલ ગોતવાની છે. તો યુનિક કેન્ડલ છે આ. આજે મેં માર્ક કરી એ યુનિક કેન્ડલ છે. કઈ રીતે આ યુનિક કેન્ડલ છે? તો આને સપ્લાય કહેવાય છે. આ સપ્લાય છે તે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવી તેની ખૂબ જ પ્રેક્ટિસ જોવે છે. પણ મોટી રેડ કેન્ડલ બને જે આખા ચાર્ટમાં તમને યુનિક દેખાય તે સપ્લાય કહેવાય છે. હવે તમે જોજો, મેં જે યુનિક કેન્ડલ માર્ક કરી એક્ઝેક્ટલી એ જ જગ્યાએ માર્કેટ અહીંયા રિવર્ટ બેક થવા આવ્યું, એટલે કે રેઝિસ્ટન્સ પોઈન્ટ અહીંયાથી ક્રિએટ કર્યો છે. જેવો રેઝિસ્ટન્સ પોઈન્ટ અહીંયા ક્રિએટ કરે, આ રેઝિસ્ટન્સ પોઈન્ટ જેવો અહીંયા ક્રિએટ કરે અને આપણે જે ઇન્ડિકેટર મૂકેલું છે જેમાં મેં બ્લુ લાઇનથી દર્શાવેલું છે EMA, તેમાં રેડ કેન્ડલનું ક્લોઝિંગ આવે, તેમાં જ્યારે પણ રેડ કેન્ડલનું ક્લોઝિંગ આવે ત્યારે આપણે સેલની એન્ટ્રી આવશે. શું કામ સેલની એન્ટ્રી આવશે? કારણ કે આપણે જે યુનિક સ્ટિક માર્ક કરી તેના દ્વારા જે ઝોન ક્રિએટ થયો છે, એક્ઝેક્ટલી બેંક નિફ્ટી નીચે આવીને તે જ ઝોને રિવર્ટ બેક થવા ગયું છે. તમને આ જાદુ જ લાગશે કે એક્ઝેક્ટલી આપણે બોક્સ દોર્યું ત્યાંથી જ બેંક નિફ્ટી રિવર્ટ બેક થયું છે. તમે જોઈ શકો છો. હવે મેઇન પોઈન્ટ આવે છે કે ટ્રેડ પકડાઈ ગયા પછી તમારો જ્યારે પ્રોફિટ શરૂ થાય તો ધ્યાન રાખજો, આ સ્કેલ્પિંગ નથી, આ ઇન્ટ્રાડે નથી. અહીંયા થોડાક પોઈન્ટ દેખાય એટલે તમને એવું થાય કે પ્રોફિટ છે, તો તે રીતે પ્રોફિટ બુક કરવાનો નથી. પહેલા આપણે SL જોવાનો છે. તો હું અહીંયાથી આ યુનિક સ્ટિક જે ક્રિએટ થઈ છે ત્યાંથી હું SL જોઉં તો મારો SL આવે છે 700 to 800 પોઈન્ટ્સનો. તો મિનિમમ આપણે અહીંયા 700 to 800 પોઈન્ટ્સ તો તમને મળશે જ તે. પણ અહીંયા સુધી તમારે ટ્રેડ ખેંચવો હોય, તમારે ટ્રેલ કરવો હોય, તમને કઈ રીતે જજમેન્ટ આવે કે મારો જે પ્રોફિટ શરૂ થયેલો છે તે ટ્રેડ મારે ક્યાં ક્લોઝ કરવાનો છે જેથી હું મેક્સિમમ પ્રોફિટ ગ્રેબ કરી શકું, તો તેની માટે હું સેકન્ડ વિડીયો બનાવીશ. પણ અત્યારે આપણે આ સ્ટ્રેટેજીમાં એન્ટ્રી વ્યવસ્થિત રીતે સમજી લઈએ. આ એક પહેલો ટ્રેડ હતો 2025માં. હવે આપણે આગળ વધીએ છીએ. આ ટ્રેડ લીધા પછી આ જ એરિયામાં, આખા એરિયામાં આપણે યુનિક સ્ટિક ગોતવાની છે અને તમે જોઈ શકો છો કે ત્યાં મોટી રેડ બની હતી, એમ જ તે અહીંયા મોટી ગ્રીન કેન્ડલ બનેલી છે જેને આપણે ડિમાન્ડ કહીએ છીએ. શું કામ ડિમાન્ડ કહીએ છીએ? તો કે તેનો કલર ગ્રીન છે તે માટે. જેવી ડિમાન્ડ ક્રિએટ થઈ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને રેડનું ક્લોઝિંગ આવેલું છે અને જ્યારે તે નીચે આવ્યું અને પાછું બાઉન્સ બેક થયું તો એક્ઝેક્ટલી તે આ જ પોઈન્ટેથી રિવર્ટ બેક આવેલું છે જે તમે જોઈ શકો છો. તો આ રીતે યુનિક કેન્ડલ માર્ક કરીને તમે ટ્રેડિંગમાં એન્ટ્રી ગોતી શકો છો. જ્યારે આપણે આ ટ્રેડિંગ ઝોન ક્રિએટ કર્યું અને EMA ની નીચે આવ્યું એટલે એક્ઝેક્ટલી આપણો ટ્રેડ જે છે તે અહીંયાથી એક્ઝિક્યુટ થશે, કારણ કે બેંક નિફ્ટીએ બ્રેકઆઉટ અહીંયા આપ્યું નથી. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે કોઈ પણ પ્રોડક્ટમાં ટ્રેડિંગ કરો સ્ટોક માર્કેટમાં તો તેમાં મોનિટરિંગ કરવું જરૂરી છે. તમારે બેઠા રહેવું જરૂરી છે, કારણ કે ગમે ત્યારે પ્રોફિટ આવી શકે છે અને ગમે ત્યારે લોસ આવી શકે છે. ઇન્સ્ટન્ટ માર્કેટ આપણી વિરુદ્ધ જઈ શકે છે અને ઇન્સ્ટન્ટ માર્કેટ આપણી ફેવરમાં જઈ શકે છે. જ્યારે પ્રોફિટ શરૂ થાય ને આપણી ફેવરમાં જાય ત્યારે ખાસ બેસવું એટલા માટે જરૂરી છે કે એક્ઝેક્ટલી પ્રોફિટ ક્યાં બુક કરવો તે માટે પણ આ 9 પેટર્નનો યુઝ થાય છે. હજી તો મેં તમને એક જ પેટર્ન દેખાડી છે. હવે આપણે આગળ વધીએ તો ફરી એ જ પ્રશ્ન છે
કે આગળ જઈએ એટલે આપણે અહીંયા પ્રોફિટ બુક ક્યાં કરવાનો, કારણ કે અહીંયા બ્રેકડાઉનમાં એન્ટ્રી આપેલી છે તો આપણો સેલનો ટ્રેડ ચાલુ હશે. તો આ આખી રેલી દરમિયાન એક્ઝેક્ટલી આપણે પ્રોફિટ ક્યાં બુક કરવાનો, કારણ કે મોસ્ટલી લોકોને જ્યારે એન્ટ્રી આવડી જતી હોય છે તો તે તરત જ તેમાંથી નીકળી જાય છે કે મને 300 પોઈન્ટ મળે છે, મને 600 પોઈન્ટ મળે છે. પણ તમે જોઈ શકો છો કે તેને 5 થી 6 દિવસમાં 1600 પોઈન્ટની રેલી દીધી છે. આપણે આવ્યા 14 જાન્યુઆરીએ, પછી આગળ વધીએ. હવે આ જ રીતે જોઈ શકો છો કે અહીંયા માર્કેટ કમ્પ્લીટલી સાઇડ વે થઈ ગયું છે અને સાઇડ વેમાં જ લોકો રૂપિયા ગુમાવતા હોય છે. આ સાઇડ વેમાં પણ કઈ યુનિક સ્ટિક માર્ક કરવાની અને કઈ પેટર્નનો યુઝ કરવાનો તે આપણે જોઈએ. તો અહીંયાથી આ યુનિક સ્ટિક બની છે સાઇડ વેમાં પહેલી, પણ આમાં થયું છે એવું કે જે આપણને આ પહેલા રેલી દીધી તેવી રેલી અહીંયા આપણને દેખાતી જ નથી. અહીંયાથી માર્કેટ ઉપર ગયું અને જો કોઈ પણ વ્યક્તિ અહીંયા પ્રોફિટ બુક નથી કરતો તો અહીંયા ફરીવાર માર્કેટ નીચે આવ્યું, ફરીવાર ઉપર ગયું અને અહીંયા આપણો એસએલ હિટ થઈ જાય છે. તો હવે આમાં ટ્વિસ્ટ એ છે કે જ્યારે આપણે આ યુનિક સ્ટિક માર્ક કરી, જ્યારે આપણે આ ટ્રેડિંગ ઝોન માર્ક કર્યો, તો એની પછી આપણા ટ્રેડ લીધા પછી મીન્સ કે આપણો બાયનો ટ્રેડ અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર. પણ હવે બીજી વાર ક્યાં આપણે ટ્રેડ લેવાનો અને તેમાં કઈ પેટર્ન બને છે તે ખાસ જોજો મિત્રો. અહીંયા માર્કેટ ગેપ અપ ખુલેલું છે, તમે જુઓ છો અહીંયાથી માર્કેટ ગેપ અપ ખુલેલું છે. જેવું માર્કેટ ગેપ અપ ખુલે એટલે તેમાં બાયની એન્ટ્રી આવે છે, પણ આપણી તો ઓલરેડી અહીંયાથી જ બાયની એન્ટ્રી ચાલુ છે એટલે અહીંયા આપણે હોલ્ડ કરતા હશું પોઝિશન. પણ જેવું માર્કેટ આ ગેપ જે છે એ ફિલ કરી દે એટલે આપણો એસએલ અહીંયાથી ગેપ થયેલો છે તે ફિલ કરી દે એટલે આપણો એસએલ અહીંયા હિટ થશે. તો તે એસએલ છે જ નહીં. તમે જોઈ શકો છો કે અહીંયા આપણી બાયની એન્ટ્રી હતી અને અહીંયા આપણે સેલ કરી દીધા, મતલબ કે નો પ્રોફિટ નો લોસમાં આપણે માર્કેટમાંથી એક્ઝિટ થઈ ગયા છે. ફરી વાર તેને બાઉન્સ બેક આપીને અહીંયાથી ઉપર બ્રેકઆઉટ આપ્યું છે જ્યાં ફરી વાર બાયની એન્ટ્રી આવશે. પણ જો તમે આગળ ધ્યાન દીધું હોય તો પહેલા ટ્રેડમાં આપણે લોસ ગયેલ નથી, કારણ કે જેવો તેને ગેપ ફિલ કરી દીધો આ ગેપ એટલે અહીંયા આપણે સેલ આપી દીધી. જે બાય ટ્રેડ ચાલુ હતો તે અહીંયા ક્લોઝ થઈ ગયો, ફરી નીચે આવ્યું, ફરી અહીંયા બ્રેકઆઉટ આપ્યું, ફરી આપણે બાય ટ્રેડ લીધો. જેવું અહીંયાથી માર્કેટ ઉપર જાય છે તો ફરી વાર અહીંયાથી માર્કેટ નીચે આવે છે અને આપણે બાયમાં ઉભેલ છે. પણ ઘણા લોકોને આ પેટર્ન ખબર નથી હોતી કે અહીંયા બની છે ડબલ બોટમ, ડબલ ટોપ. જેવી ડબલ ટોપ બને છે એટલે અહીંયાથી સેલની એન્ટ્રી આવે છે અને પછી તમે જોઈ શકો છો કે અહીંયાથી એણે સેલની એન્ટ્રીની રેલી સ્ટાર્ટ કરેલ છે. જેવું અહીંયાથી માર્કેટ નીચે આવ્યું તો હવે આપણે એ પ્રેડિક્ટ કરવું છે કે શું અહીંયા આપણે પ્રોફિટ બુક કરવાનો છે, શું આપણે આજે સેલ કરી તે અહીંયા સુધી હોલ્ડ કરી હોત તો આપણા કેટલા રૂપિયા જનરેટ થાત. તે બધું શીખવા માટે, એક્ઝિટ શીખવા માટે, આ નવ પેટર્ન વ્યવસ્થિત શીખવા માટે જો તમારે સેકન્ડ પાર્ટ જોઈતો હોય તો કા મને કોમેન્ટ કરો અને કા તમે મારો કોન્ટેક્ટ કરો તો હું આ વિડીયોનો સેકન્ડ પાર્ટ પણ બનાવવા તૈયાર છું. આ સ્ટ્રેટેજીમાં જે પણ પ્રોફિટ થાય, લોસ થાય તે લાઈવ અમારા ગ્રુપમાં પોસ્ટ કરવામાં આવશે. સો યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ. થેન્ક યુ.